જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનામાં બનાસકાંઠા, પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ રામ જિલ્લાના નેશનલ હાઈવે 14 ઉપર ફસાયા હતા, જેને લઈને તમામ પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મુકાયા છે। જોકે કુદરત હોનારતમાં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર અને આર્મીને મદદ કરી આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડ્યા હતા। જોકે હવે 6 દિવસ બાદ તમામ પ્રવાસીઓને માદરે વતન પાલનપુર પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા। જોકે માત્ર કુદરતી હોનારત નહીં પરંતુ આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી પરિસ્થિતિનો પ્રવાસીઓએ ચિતાર વર્ણવ્યો હતો અને આતંકવાદીઓ પર સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલું જમ્મુ કાશ્મીરે પહેલગામ આતંકી હુમલા અગાઉ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાનો પણ ભોગ બન્યો છે। જો કે 12 એપ્રિલે જમ્મુ કાશ્મીર ગયેલા પરત ફરી રહેલા બનાસકાંઠાના પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ ભરેલી એક બસ રામબન જિલ્લાના નેશનલ હાઈવે નંબર 14 ઉપર ભૂસ્ખલન થવાથી ફસાઈ હતી। ઘટના દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા આ ગુજરાતી પ્રવાસીઓ સરકાર પાસે મદદની લુહાર લગાવી રહ્યા છે। જો કે કલાકો સુધી મદદ માટે તડપડતા આ ગુજરાતીઓને ગુહાર સાંભળી રાજ્ય સરકાર અને બનાસકાંઠા કલેક્ટર જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રના સંકલનમાં રહી આ પ્રવાસીઓને નજીકના આર્મી કેમ્પની મદદથી આર્મી કેમ્પમાં ખસેડ્યા છે। ત્યાં તેમના ભોજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ હતી। જો કે આ પ્રવાસીઓ કુદરત હોનારતથી તો પીડિત હોતા જ પરંતુ સાથે જ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો એના સમાચાર મળતા જ આ પ્રવાસીઓ સહિત તેમના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે। પરંતુ આખરે જમ્મુ કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા ભૂસ્ખલનમાં ક્ષતિગ્રસ્ત થયેલો રસ્તો પુનઃ ખુલતા આ તમામ પ્રવાસીઓને સહી સલામત પોતાના માદરે વતન મોકલાયા। ત્યારે છેલ્લા 6 દિવસથી કાશ્મીર હોનારતમાં સપડાયેલા પાલનપુરના પ્રવાસીઓ પોતાના માદરે વતન પહોંચતા પરિવારજનો આ પ્રવાસીઓને લેવા પહોંચ્યા હતા। ત્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। કુદરતી હોનારત અને આતંકવાદીઓના હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી પરિસ્થિતિને પ્રવાસીઓએ વર્ણવી અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો કરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે માંગ કરી છે। જે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। जी भाई आर परमार जूनी नगरी वाला आर रहવાનું પાલનપુર ગણેશપુરા પાલનપુર પરિસ્થિતિ બહુ ગંભીર હતી। પરિસ્થિતિ આખા જિલ્લામાં છે કે ગલીએ ગલીએ એસઆરપી હોય મિલિટરી હોય આપણે ભારત જવાનો હોય પણ અમારી પાછળ જે હતા ને અમને જે સાથ સહકાર મળ્યો ને એ એમના કેમ્પમાં અમને લઈ ગયા। અમે લઈને ચોક ખવડાવવા પીવાનું બધું અમને પૂરું કર્યું। રમવા માટે સગવડ આપી ખાવા પીવા જમવા બધું માટે એમને ફૂલ અમારી સગવડ પૂરી કરી છે। અમને જ્યારે અહેસાસ થયો તો અમે અહીંયા અમે ઘરે બેઠા છીએ એવું જ અમને લાગી રહ્યું અને શેઠ સુધી અમે તો ત્યાં સુધી અમારી પાછળ મિલિટરી ગાડી આગળ મિલિટરી ગાડી શેઠ સુધી અમને મૂકી ગયા હતા। ભાઈનો માહોલ પૂરેપૂરો હતો। હા હા એમાં અમને એ સ્થિતિમાં અમે તો એ દિવસે અમે ત્યાં હતા નહીં અને અમે ત્યાંથી નીકળી ગયા ને અને આગળ દાડે આ પરિસ્થિતિ બની ગઈ। અમે તો હતા નહીં અને અમે જે નીકળ્યા ને એ અમારે આગળ જે આખું ગામ બધું તણાઈ ગયું ને એમાં તો અમે હાજર હતા પણ અમે તો બચી ગયા ભખવામાં પડ્યા એટલે આતંકવાદી હુમલા તો હવે અમે શું કહી શકીએ? હવે તો સરકાર જે નિર્ણય લે હું એટલું સમજું કે ખરેખર જે આમ મરી ગયા છે એમને સરકાર નિર્ણય લે અને એને પૂરેપૂરો એમને ખરેખર ન્યાય મળવો જોઈએ અને એમને મતા પર ચડવા જ જોઈએ। આતંકવાદીઓને માત્ર ભાવના એવી જ છે કે સરકાર એમનો નિર્ણય લેવો જોઈએ। જેમ કે રાતે અમે 1:30 વાગે ચા પીવા માટે ઊભા હતા। ચા પીને 2 વાગ્યા જેવા નીકળ્યા ત્યારે આગળ રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો અને પથ્થર પડવા મળ્યા મોટા મોટા અને વરસાદ કરા સાથે ચાલુ પછી તે આગળ ગાડીઓ અને બધું અંદર તણાવવા લાગ્યું તો બ્રેક કરી અમે બધા પેસેન્જર એક સાઈડ થઈ ગયા અને આગળ ખાઈ પડી ગઈ પાછળ પથ્થરથી પેક થઈ ગયું હતું। રસ્તો પાછી ગાડી આગળ પાછળ જઈ કેમ જ નથી। કેટલા કલાક બાદ લોકોનો આર્મીનો સંપર્ક આખી નાઈટ તો બેસી જ રહ્યા એમને। સવારે આર્મીવાળા સવારે પછી બીજા દિવસે અમને કાઢ્યા ત્યાંથી બહાર ચાલતા રિટર્ન એને બાદ કેમ્પ ઉપર લઈ ગયા અને બધાને જમાડ્યા। પછી જીસીબીથી રસ્તો સાઈડમાં કરે અને બસ કઢાવી બહાર। રસ્તાઓ કેવા પ્રકારે તૂટી ગયા હતા? મતલબ રસ્તા બસ આગળ પાછળ કે માણસ ચાલી કે એવી પરિસ્થિતિ નથી।
સતત એક તો આ ઘટના બની હતી, બીજું આતંકવાદી હુમલા બહુ અરે બધા પેસેન્જર ડરી ગયા, પણ છતાં મેં હિંમત આલી કે કશું નહીં, તો આપણે આટલા બધા છે. રોટલા ખાવા ઘરે આટલા આયા